તો હેલો ગાઈસ, હું છું આ ચેનલ હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સવારમાં આપણે દુકાન આવી ગયા હતા ને આજ છે રવિવાર એટલે કામકાજ કરીને બેઠા છીએ મસ્ત. આપણા આ ભાઈ દેહમાં ગયા હતા, આવી ગયા છે. આજ આ ભાઈને આપણે રવિવાર છે ને ત્યાં બોલાવ્યા છે, યુગભાઈને. રેડી? આ ભાઈ તો ઊભા. હમણાં હાવ એકલા હતા 2 દિવસના, અત્યારે આવ્યા ને 2 જણા આવ્યા છે. હમણાં પાછા જતીનભાઈ આવશે અને કાલ તો પાછા આપણા ધમભાઈ આવી જવાના છે. આ 2 જવાના છે કે કે સ્કીમ નો તો પછી આવી ગયા હતા આપણે ઘરે. જમવાનું કહેવાનું ભૂલાઈ ગયું હતું એટલે આપણે લઈ આવ્યા ઈડડાને બુંદી. ગયું ખાવાનું મન થયું, બુંદી લઈ લીધી ઈડડા. ખાઈ લીધું હતું આપણે. ખાઈ લઈને પછી થોડી ફૂઈ તેથી ગામ દુકાન, કારણ કે શરદી થઈ ગઈ મજા આવી. દેખાણી પૂછડી થોડોક પાયા વિયો જા પેલા. હા, પેલા પૂછડી પકડે તો કેમ આગેથી પેલા હાથ તૈયાર રાખવાનો પછી પૂછડી પકડવાની. ભાઈ ઉપર બેઠા છે ત્યાં અંદર. પૂછડી પકડાય તું કપડાથી પકડ ને તો નહીં પકડે, હાથથી પકડે એમને સીધી. સમજી ગયો? ભાગી ગયો? કઈ નહીં, રહેવા દે. આ બાજુ આવશે એટલે તો કઉ છું ઈ બધું તું જોમાં. આ બાજુ હે ને પેડ મૂક ને ત્યાંથી હળી કરે એટલે આ બાજુ ભાગ ભાગે. એ જો આ બાજુ આવ્યો. હા જો એ નીચે ઉતરો. નીચે ઉતરી ગયો ને. હવે ઈ જેરોક્સ કરવા જે જાય ને મરી ગયો. નહીં, અહીંયા કાંઈ ન થયું. તો ગાઈસ બપોરે ઘડીક સુઈ ગયા હતા, દુકાને આવ્યા તો જોયું તું ઉંદરડાનો ખેલ. અને હવે આવ્યા ને ત્યાં પ્રિન્ટર બે ખરાબ છે હમણાં કાલ હવારદીના. એ સાફ સફાઈ રિપેર કાલ સર્વિસ વાળાને બોલાવવું પડશે. ઘરના સર્વિસ કરે છે, થઈ જાય તો વાંધો નહીં. એ મેં ખોલ્યું હતું ને ઇંક ભરીને પછી પાછું પેક મને એવું લાગે નથી થયું. બીજું નથી પેટ્યું કે અંદર ખાલી હારા પેજ છે નથી પેટ્યું. બગડી હતા કેટલા હતા આપણે એ પણ નાખી દીધા હોય ને ઓલું પાણી ભરાઈ ગયું હતું પછી. મોન્ટુભાઈ કઈ ગયા? પ્રવીભાઈ બેઠા છે. મોન્ટુભાઈ કઈ ગયા? આ ભાઈ ઉંદરડો કાઢો તો આપણી દુકાનમાંથી. બધી દુકાનમાં સાફ સફાઈ કરી નાખ્યું હોય ડબ્બા હોય. મેં નતું માણસે અને આ બધા આવીને ઇશ્યુ બેહો વાળા સાંભળી ગયો. તો ગાય એનો ભાઈ કામ કરે છે આયા. મન તો અહીંયા ઉંદરડો કાઢતો હતો. ત્યાં ઉભો ને ત્યાં પોઈન્ટ પાસે આમ થેલી લઈને ઉભો. એને એમ કે હું ઉંદરડો હમણાં સામે આવે ને તો મારું એમ. કોણ? હા, યુગ. હા, તો ઉંદરડો ભાળી ગયો ને ત્યાંથી એને થોડવાનું છે તો અહીંયા લગી આવ્યો ઘડીકમાં પહોંચ્યો. કોઈ દી છે ને જીવ મરાય નહીં ક્યારેય. મારતા નતા, પકડવો હતો એને કે હું મારું નહીં કે એટલે પાછો ભયો જાય. આપણે કેટલા કાઢેલા? અમે એકે માર્યો નથી બોલ. ખાલી ઓલું પાંજરું મૂકીને ખાડીએ મૂકતા હતા. કોક ખાલી પૂછડી પકડી મૂક્યા હતા. હા, એમાં ઓલો જીગર આવ્યો નહીં હોય ને હશે નહીં તઈ નહીં, એ ભૂતો તો શેઠ હુતા હતા તો જગાડે હોય ને 5 મિનિટમાં ઉંદરડો આખા પરિવારને બહાર મૂક્યો. ત્યાંથી ભાઈ જાય.
બૂટ લઈ લીધા છે, સોરી ચપ્પલ લઈ લીધા છે આ ભાઈ. હવે આવી છે વ્રતો દુકાન. તો મિત્રો બધું કામકાજ કર્યું છે, બેઠા છે. અને ધમભાઈ કહેતા તો હું આવી જાઉં, પણ ધમભાઈને ઘરે દવાખાનું છે એટલે ધમભાઈને થોડુંક મોડું થાય એમ કહે છે, હજી વાર લાગે એવું છે. બેઠા છે, હવે કોઈ કસ્ટમર છે નહીં, 9:30 જેવું થયું છે, બેઠા છે. તો હવે ફોન જોવે છે, હું ભાણભાઈ બે છે, યુગભાઈ બહાર ગયા છે. હા ભાઈ બેઠા તો ફોન જોવે, રીલ જોવે છે. 2 કલાકમાં 3 કિલો વજન ઘટાડવાનું કીધું. 2 કલાકમાં એ ભાઈ 3 કિલો વજન ઘટાડ્યો. આપણે વધારવાનો છે મારે. અને વાગી ગયા છે 10:30. હવે ભાણાભાઈ બેઠા છે બાજુમાં, અને હવે આપણે કરીશું બ્લોગ એડિટિંગ અને પછી ઘરે જઈને જમશું. આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.